નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ભણવાના છીએ પદ્ય 7 એટલે કે કાવ્ય 7 સૂરદાસ કે પદ, જેના લેખક છે સૂરદાસ અને એમનો જન્મ થયો છે 1478 અને એમનું મૃત્યુ થયું છે 1573। तो जुओ, महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिही नामक गांव में हुआ था। અહીંયા જણાવવામાં આવ્યું છે કે મહાકવિ સૂરદાસજીનો જન્મ અમુક લોકોના મત અનુસાર દિલ્હીની પાસે સિही નામના ગામમાં થયો હતો। कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था। એટલે અહીંયા લખવામાં આવેલું છે કે સૂરદાસજીનો જન્મ અમુક લોકોના મત અનુસાર દિલ્હીને પાસે સિંહ નામના ગામમાં થયો છે। તો અમુક લોકોના મતે એમનો જન્મ મથુરાની પાસે આવેલા રૂકના અને રેણુકાના ક્ષેત્રમાં થયેલો છે। ઇનકા જન્મ હોના ભી વિવાદાસ્પદ હૈ, એટલે એમનો જન્મ છે એ પણ એક વિવાદ છે। અહીંયા સ્પષ્ટ રીતે નથી કહેલું કે એમનો જન્મ ક્યાં થયેલો છે। वल्लभाचार्य इनके गुरु थे, એટલે જે વલ્લભાચાર્ય છે એમના ગુરુ હતા। इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे। ये कृष्ण के अनन्य ભક્ત થે, એટલે કે એ છે અહીંયા કે વલ્લભાચાર્ય જે એમના ગુરુ હતા એમની પ્રેરણાથી શ્રી સૂરદાસજી છે એ કૃષ્ણની લીલાઓને સંબંધિત પદોની રચના કરતા હતા અને એ વે કૃષ્ણ કે અનન્ય ભક્ત થે, એટલે સૂરદાસજી એ કૃષ્ણના અનન્ય ભક્ત હતા। તો આ થઈ ગઈ સૂરદાસજી વિશે થોડીક વાતો। તો હવે આપણે જોઈએ પદ્ય। તો જુઓ પહેલી પંક્તિ, मेरो मन अनंत कहाँ सुख पावे, जहाँ उड़ी जहाज को पंछी फिर जहाज पर आवे। અહીંયા અનંત એટલે અન્ય, જહાજ એટલે વહાણ। તો જુઓ પહેલી પંક્તિમાં પહેલી લાઈન શું કહે છે કે મેરો મન અનંત કહાં સુખ પાવે। સૂરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી। जैसे उड़ी जहाज को पंछी फिरी जहाज पर आवे, જેવી રીતે વહાણ પરનું પક્ષી વહાણ પરથી ઉડીને પાછું વહાણ પર આવી જાય છે, એવી જ રીતે મારું મન અન્ય દેવતાઓમાં ભટકીને ફરી શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે। અહીંયા શું કહે છે, જો સૂરદાસજી એમ કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી। જેવી રીતે વહાણ પરથી પક્ષી ઉડીને પાછું વહાણ પર આવી જાય છે, એવી જ રીતે મારું મન પણ શ્રી કૃષ્ણમાં એટલે એવી જ રીતે મારું મન બીજા દેવતાઓમાં ભટકીને પાછું શ્રી કૃષ્ણમાં આવી જાય છે। કમલ નૈન કો છાડી મહાતમ ઓર દેવ કો ધ્યાવે। અહીંયા કમલ નૈન એટલે કમળ જેવા નયન, નેત્ર આંખો, કમળ જેવી આંખો, છાડી એટલે છોડીને, મહાતમ એટલે મહિમા। એટલે શું કહે છે કે કમળ જેવા આંખોવાળા શ્રી કૃષ્ણનો મહિમા છોડીને બીજા કોઈ દેવતાનું ધ્યાન કઈ રીતે ધરી શકાય। પછી જુઓ, પરમ ગંગા કો છાડી પિયાસો દુર્મતિ કૂપ ખનાવે। અહીંયા પરમ એટલે શ્રેષ્ઠ, છાડી એટલે છોડીને, પિયાસો એટલે તરસ્યો અને કૂપ એટલે કૂવો અને દુર્મતિ એટલે મૂર્ખાઈ। તો શું કહે છે કે કોઈ તરસ્યો માણસ પવિત્ર ગંગાજળને ત્યજીને પોતાની તરસ છીપાવવા માટે કૂવો ખોદાવે તો તે મૂર્ખ જ કહેવાય। જહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરેલ ફલ ભાવે। અહીંયા મધુકર એટલે ભમરો અને અંબુજ રસ એટલે કમળનો રસ, કરીલ એટલે કેરડી। તો અહીંયા શું કહે છે કે જે ભમરો કમળના રસનો સ્વાદ ચાખી જાય છે એને કેરડીનો રસ કઈ રીતે ભાવે। સૂરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે। એટલે કે સૂરદાસજી કહે છે કે હે મારા પ્રભુ તમે તો કામધેનુ જેવા છો, એમને છોડીને બકરીને કોણ દોહે। તો જો આખું ફરીને કરું છું, જો શું કહે છે, मेरो मन अनंत कहाँ सुख पावे, जैसे उड़ी जहाज को पंछी फेरी जहाज पर आवे। कमल नैन को छाड़ी महातम और देव को ध्यावे, परम गंगा को छाड़ी पियासो दुर्मति कूप खनावे। जहीं मधुर अंबुस रस चाख्यो
क्यों करेल फल भावे, सूरदास प्रभु कामधेनु तजी, छेरी कोण દુહાવે. એટલે આ શું કહે છે? સૂરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી. જેવી રીતે વહાણ પરનો પક્ષી વહાણ પરથી ઉડીને પાછું વહાણ પર આવી જાય છે, એવી જ રીતે મારું મન પણ અન્ય દેવતાઓમાં ભટકીને પાછું શ્રી કૃષ્ણના ચરણોમાં આવી જાય છે. કમલ જેવી આંખોવાળા શ્રી કૃષ્ણનો મહિમા છોડીને બીજા કોઈ દેવતાનું ધ્યાન કઈ રીતે ધરી શકું? કોઈ તરસ્યો માણસ પવિત્ર ગંગાજળને તજીને પોતાની તરસ छिपाવવા માટે કૂવો ખોદાવે તો તે મૂર્ખ જ કહેવાય. જે ભમરાએ કમળના રસનો સ્વાદ ચાખ્યો છે, એ ભમરાને કેરીનો રસ કેવી રીતે ગમે? સૂરદાસજી કહે છે કે મારા પ્રભુ તો કામધેનુ, કામધેનુ એટલે ગાય, મારા પ્રભુ તો ગાય જેવા છે, તો એમને છોડીને બકરીને કોણ દોહે? હવે જો બીજી પંક્તિ. શોભિત કર નવનીત લીએ, ઘુટુરુની ચલન રેનું તન મંડિત, મુખ દધી લેપ કીએ. અહીંયા નવનીત એટલે માખણ, ઘુટુરીન એટલે ઘૂંટણિયા, રેનું એટલે ધૂળ અને તન મંડિત એટલે શરીર. એટલે શું કહે છે? જુઓ, હાથમાં માખણવાળા શ્રી કૃષ્ણ અત્યંત સુંદર લાગે છે. ઘુટુરીન ચલન એટલે ઘૂંટણીએ ચાલી રહ્યા છે. રેનું તન મંડિત એટલે એમના શરીર ઉપર ધૂળ ચોટેલી છે. મુખ દધી લેપ કીએ એટલે એના મોઢા પર માખણ લાગેલું છે. તો જો શું કહે છે કે શોભિત કર નવનીત લીએ, ઘુટુરુની ચલન રેનું તન મંડિત, મુખ દધી લેપ કીએ. એટલે હાથમાં માખણવાળા બાળકૃષ્ણ અત્યંત સુંદર લાગી રહ્યા છે, ઘૂંટણીએ ચાલી રહ્યા છે, એમના શરીર ઉપર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ લાગેલું છે. ચારુ કપોલ લોલ લોચન, ગોરોચન તિલક કીએ. એટલે શું કહે છે? ચારુ એટલે સુંદર, કપોલ એટલે ગાલ, લોલ એટલે ચંચળ અને લોચન એટલે નેત્ર, આંખો, અને ગોરોચન તિલક. ગોરોચન તિલક એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોયેલું છે કે જે વૈષ્ણવ ધર્મવાળા જે લોકો છે અથવા તો જે શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે, એ લોકો જે એમના કપાળ પર તિલક કરે છે ચંદનનું, એને ગોરોચન તિલક કહેવામાં આવે છે. તો શું કહે છે? જુઓ, તેમના ગાલ સુંદર અને નેત્રો ચંચળ છે અને તેમના માથા પર ગોરોચનનું તિલક લાગેલું છે. હવે આખું જો શું કહે છે? ચારુ કપોલ લોલ લોચન ગોરોચન તિલક દીએ. એટલે તેમના ગાલ સુંદર લાગી રહ્યા છે, એમના નેત્રો ચંચળ છે અને તેમના માથા પર ગોરોચનનું તિલક લાગેલું છે. જુઓ, લટ લટકાની મનુ મત મધુપ ગન, માદક મધુહી પીએ. એટલે શું કહે છે કે તેમના મસ્તક એટલે કે માથા કપાળની બંને બાજુએ વાળની લટો ઝૂલી રહી છે. પછી શું કહે છે કે તેઓ મસ્ત મધ પીને મસ્ત થયેલા ભમરા સમાન દેખાઈ રહ્યા છે. કઠુલા કંઠ વજ્ર કેહરી નખ, રાજત રુચિર હિયે. અહીંયા જો કઠુલા કંઠ એટલે કે ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, વજ્ર કેહરી નખ એટલે વાઘ નખ, રાજત રુચિર હિયે એટલે બજર બટની માળા હૃદય પર શોભી રહી છે. શું કહેલું છે કે ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, વાઘનખ અને બજર બટની માળા હૃદય પર શોભી રહી છે. ધન્ય સુર એકો પલ ઇહી, સુખ કા સતકલ્પ જીએ. એટલે શું કહે છે? સૂરદાસજી કહે છે કે બાળકૃષ્ણની આ છબી જોવાનું સુખ પળભર માટે પણ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય, પછી 100 કલ્પ સુધી જીવવાનો કોઈ અર્થ નથી. તો જુઓ, ફરીને આખી પંક્તિ જુઓ. શોભિત કર નવનીત લીએ, ઘુટરુની ચલન રેનું તન મંડી, મુખ દધી લેપ કીએ, ચારુ કપોલ લોલ લોચન ગોરોચન તિલક દીએ. લટ લટકની મનુમત મધુપ ગન, માદક મધુહી પીએ, કઠુલા કંઠ વજ્ર કેહરી નખ, રાજત રુચિર હિયે. ધન્ય સુર એકો
પલ અહીં સુખ કા સત સંકલ્પ જીએ. એટલે શું કહે છે કે હાથમાં માખણવાળા બાળકૃષ્ણ અત્યંત સુંદર લાગી રહ્યા છે. ઘૂંટણીએ ચાલી રહ્યા છે. એમના શરીર ઉપર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ લાગેલું છે. તેમના ગાલ સુંદર અને નેત્રો ચંચળ છે, આંખો ચંચળ છે. તેમના માથા પર ગોરોચનનું તિલક લાગેલું છે. તેના મસ્તક એટલે કપાળની બંને બાજુએ વાળની લટો ઝૂલી રહી છે. તેઓ મસ્ત મધ પીને મસ્ત થયેલા ભમરા સમાન દેખાય છે. ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, વાઘનખ અને બજરબટ્ટુની માળા હૃદય પર શોભી રહી છે. સૂરદાસજી કહે છે કે બાળકૃષ્ણની આ છબી જોવાનું સુખ પળભર એટલે કે ક્ષણ માટે પણ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. પછી 100 કલ્પ સુધી જીવવાનો કોઈ અર્થ નથી. હવે સ્વાધ્યાય જુઓ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. तो पहले શું છે? जहाज का पंछी जहाज से उड़कर फिर कहाँ आता है? तो શું આવે? जहाज का पंछी जहाज से उड़कर फिर जहाज पर ही आता है. બીજું શું છે? सूरदास के मधुकर को करेल फल क्यों नहीं भाता? तो શું આવે? सूरदास के मधुकर को करेल फल नहीं भाता क्योंकि उसने कृष्ण भक्ति का अम्बुज रस चख लिया है. પછી શું છે? बाल कृष्ण के मुख पर किसका लेप किया हुआ है? तो શું આવે? बाल कृष्ण के मुख पर मक्खन का लेप किया हुआ है. सूर धन्य क्यों हुए? तो શું આવે? सूर धन्य हुए क्योंकि उन्हें श्री कृष्ण का दुर्लभ छवि के दर्शन हो गए हैं. અહીંયા सूर એટલે सूरदासजी છે. પછી જુઓ, निम्नलिखित प्रश्नों के उत्तर विस्तार से लिखिए. तो શું છે? પહેલું, सूरने એટલે કે सूरदासजीને किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकट की है? तो जो એમાં શું આવે? सूरदास जी कहते हैं कि मैं श्री कृष्ण रूपी जहाज का पंछी हूँ. मैं उन्हें छोड़कर और कहीं नहीं जा सकता. श्री कृष्ण की महिमा भूलकर मैं और किसी देवता का ध्यान नहीं कर सकता. श्री कृष्ण जैसी गंगा का जल मिलने के बाद मुझे कुएं का जल पीने की चाह नहीं है. मेरा मन मधुकर श्री कृष्ण की भक्ति का अम्बुज रस चखने के बाद अनन्य किसी रस की इच्छा नहीं रखता. मेरे प्रभु तो कामधेनु के समान है. उनको छोड़कर मैं बकरी का दूध दोहने क्यों जाऊं? इसी प्रकार सूरदास जी ने विभिन्न उदाहरणों द्वारा अपनी भक्ति भावना प्रकट की है. बीजो जो, बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए. बालक श्री कृष्ण की मूर्ति बड़ी मनोहर है. वे अपने हाथों में मक्खन लिए घुटनों के बल चल रहे हैं. उनके मुख में मक्खन लगा हुआ है. उनके गाल सुंदर और आंखें चंचल है. उनके माथे पर गोरोचन का तिलक लगा हुआ है. उनकी लटें मदमस्त भौरों जैसी सुंदर लग रही है. वे अपने गले में कठोला की माला पहने हुए हैं. इस प्रकार श्री कृष्ण की छवि अत्यंत मनोहक है. जो तीजो प्रश्न, सूरदास अपने आप को धन्य मानते हैं. तो શું આવે એમાં? सूरदास श्री कृष्ण के अनन्य भक्त है. श्री कृष्ण के अतिरिक्त वे अन्य किसी का ध्यान नहीं करते. श्री कृष्ण की मनोहर छवि सदा उनकी आंखों में बसी रहती है. यह छवि उन्हें अनुपम सुख प्रदान करती है. वे श्री कृष्ण की इसी छवि को दुर्लभ मानते हैं. उन्हें अपने प्रभु की इस अनोखी मूर्ति के दर्शन हुए हैं, इसलिए वे अपने आप को धन्य मानते हैं. હવે જુઓ, समानार्थी शब्द लिखिए. तो શું આવે? પક્ષી તો ખગ, અંબુજ તો જલજ, પછી કૂપ તો કુવા, મધુકર તો ભ્રમર, ઘેનું એટલે ગાય, છેરી એટલે બકરી, નવનીત એટલે મક્ખન, લોચન એટલે નયન, કંઠ એટલે ગલા અને નખ એટલે નાખુન. હવે અહીંયા જુઓ, તત્સમ રૂપ એટલે શું થાય? તત્સમ રૂપ દીજીએ એટલે
એના જેવું જ જે આપણે જે ભાષામાં બોલતા હોય એ શબ્દ જુઓ. અનત તો અન્યત્ર, પંછી તો પક્ષી, મહાત્મ એટલે મહાત્મ્ય, પિયાસો એટલે પ્યાસા, દુર્મતિ એટલે દુર્મતિ, કેશગુચ્છ લટ એટલે કેશગુચ્છ, મધુહી એટલે